સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં રહેણાંક વિસ્તારમાં ધમધમતા બે ગેરકાયદેસર ગેસ ગોડાઉન પર પોલીસે દરોડા પાડ્યા। આ ગોડાઉનમાં મંજૂરી અને લાયસન્સ વગર જ ગેરકાયદેસર રીતે ગેસની રિફિલિંગ અને વેચાણનું કૌભાંડ ચાલતું હતું। પોલીસ દ્વારા કરાયેલી આ સૌથી મોટી કાર્યવાહીમાં વરાહી ગેસ એજન્સી અને ગુજરાત ગેસ એજન્સી પર દરોડા નાખી અને કુલ 260થી વધુ ગેસની બોટલો જપ્ત કરવામાં આવી છે। આ ઉપરાંત ગેરકાયદેસર વેચાણમાં વપરાતા 1545 ગેસ સિલિન્ડરના સીલ કવર પણ જપ્ત કરાયા છે। બંને ગોડાઉનોને સીલ કરવામાં આવ્યા છે। આ મામલે વધુ તપાસ ચાલી રહી છે। મકાનોની અંદર કુલ 5 ઇલેક્ટ્રિકલ મોટરનો ઉપયોગ કરી અને એક ગેસની સિલિન્ડરમાંથી બીજા ગેસ સિલિન્ડરની અંદર રિફિલિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હતા। આ કામના આરોપી છે એ ગુજરાત ગેસ એજન્સીના પ્રોપરાઇટર સિરાજ ખાન દિલાવર ખાન પઠાણ અને વારાઈ ગેસ એજન્સીના પ્રોપરાઇટર છે ભરતભાઈ મનુભાઈ રાજવી અને તેઓના સાગરીતો સાથે તદ્દન ગેરકાયદેસર રીતે એલપીજી ગેસ રિફિલિંગનું છે એ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતી હતી। આ ગેરકાયદેસર પ્રવૃત્તિ એટલી બધી જોખમી હતી કે તેઓના જીવના જોખમ અને આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકોને જીવના જોખમમાં મૂકી અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતી હતી। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં રહેણાંક વિસ્તારમાં ધમધમતા બે ગેરકાયદેસર ગેસ ગોડાઉન પર જ્યારે પોલીસે દરોડા પાડ્યા હતા અને ત્યારે હવે તે કેસમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। તો આ સાથે જ અત્યારે હાલ કાર્યવાહી થઈ રહી છે। તો આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, ચોટીલામાં રહેણાંક વિસ્તારમાં બે ગેરકાયદેસર ગેસ ગોડાઉન પર પોલીસની તવાઈ, શું વિગતો? ખાસ કરીને જીવતા બોમ્બ સમાન સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં બે ગેરકાયદેસર જે ગેસના ગોડાઉન ધમધમી રહ્યા હતા તેના ઉપર દરોડા પાડવામાં આવ્યા છે। ખાસ કરીને તંત્રની ટીમો, પોલીસ વિભાગની ટીમો દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી અને હાલના તબક્કામાં 2 જેટલા ગોડાઉન સીલ કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ચોટીલા પ્રાંત અધિકારી એચટી મકવાણાને મળેલી ખાનગી હકીકતના આધારે જે રાજકોટ ચોટીલા રોડ ઉપર આવેલી ગુજરાત ગેસ એજન્સી છે અને વરાઈ ગેસ એજન્સી છે તેમાં તપાસ કરવામાં આવી હતી। તપાસ કરવામાં આવતા અનેક પ્રકારના ચોંકાવનારા ઘટસ્ફોટ થયા હતા। 260 જેટલી ગેસની બોટલો જપ્ત કરવામાં આવી છે। રહેણાંક મકાનમાં ગોડાઉન બનાવી અને આ સમગ્ર કારસો છે તે ચલાવવામાં આવી રહ્યો હતો। 1545 જેટલા ગેસના બોટલના સીલ હોય છે તેના કવર છે તે પણ જપ્ત કરવામાં આવ્યા છે। સમગ્ર મામલે ગેરકાયદેસર રિફિલિંગ કરી અને ગેસના સિલિન્ડરોનું વેચાણ કરી અને દર મહિને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવતા હોવાનો પણ તપાસમાં ધડાકો થયો છે। બંને ગોડાઉનમાં તપાસ દરમિયાન મંજૂરી માંગવામાં આવતા બંને ગોડાઉન પાસેથી ના જે માલિકો છે તેમની પાસેથી કોઈ પણ પ્રકારની ગોડાઉન ચલાવવાની મંજૂરી ન જમા કરાવવામાં આવી હતી। આ ઉપરાંત ફાયર સેફટીના કોઈ પણ પ્રકારના સાધનો રાખવામાં ન આવ્યા હતા અને તમામ જે આ બંને ગોડાઉન છે તે ગેરકાયદેસર અને લાયસન્સ વગર ધમધમતા હોવાનો પર તપાસમાં ધડાકો થયો છે। પ્રાંત અધિકારી દ્વારા બંને ગોડાઉન સીલ કરવામાં આવ્યા છે અને બંને ગોડાઉનના જે માલિકો છે તેમના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરી અને તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં આવા જીવતા બોમ્બ સમાન હજુ પણ અનેક ગોડાઉન ધમધમી રહ્યા છે, તેની સામે પણ તપાસ કરવામાં આવે તે હવે જરૂરી બન્યું છે। જી આભાર ફઝલ, સમગ્ર માહિતી આપવા બદલ।